ફાલ્ગુની મેડમને મને મળ્યો ને ત્યારે મને જ્યારે સફળતા મળી, પ્રથમ સાયકલમાં જ મને સફળતા મળી, ત્યારે પણ મારી વાઈફને ટ્વિન્સ પ્રેગ્નન્સી રહી હતી. પણ કર્મની કઠણાઈને સંજોગો વસાત રેખાને તાવ આવવાના કારણે 3જા મહિને મારે મિસકેરેજ થઈ ગયું. છતાં પણ હિમાંશુ સાહેબ ફરી પાછા મને મળ્યા અને હિમાંશુ સાહેબે મને ખૂબ જ શાંતિથી સમજાવ્યું અને ખૂબ જ પ્રેમ આપ્યો અને ખૂબ સારી રીતે સમજાવ્યું અને હિંમત આપી. તમે ગભરાશો નહીં, તમે ચિંતા છોડી દો, અહીંયાથી બાળક લઈને જ જશો. બાળક આપવાની જવાબદારી અમારી છે, તમે ખાલી ચિંતા ના કરશો, તમે રેખાબેનનું ધ્યાન રાખજો, એવું મને ડૉક્ટર હિમાંશુ સરે સમજાવ્યું. ત્યાર પછી ફરીથી મેં બીજી સાયકલ માટેની શરૂઆત કરી દવાની અને ત્યારે મને ફરી પાછું ટ્વિન્સ પ્રેગ્નન્સી રેખાને રહી ગઈ અને મારા ઘરે 11 વર્ષ પછી મારા ઘરે બંને લક્ષ્મીનો જન્મ થયો અને હું ખૂબ નસીબદાર છું કે મારે ત્યાં બંને લક્ષ્મી આવી અને હું ખૂબ ખૂબ ખુશ થયો. તો હું 22 પરિવાર અને આખી 22 હોસ્પિટલ સ્ટાફ તથા બધા જ ડૉક્ટરો ને બિનલબેન શાહ ડૉક્ટર એ પણ અમને ખૂબ જ હેલ્પફુલ થયા છે. ગમે ત્યારે ઇમરજન્સીમાં જરૂર હોય ત્યારે અમે ગમે ત્યારે કોલ કરતાં પણ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. એટલે હું આજે એટલી ખુશી અનુભવું છું કે ના, મારા ઘરે જે ભગવાને મને આપ્યું છે, હું ખરેખર નસીબદાર છું કે જે મને એક સાથે બંને દીકરીઓ આવી.